છલાલા પોલીસ સ્ટેશન દ્વારા પીએસઆઈ ગોહિલ સાહેબના વિચારોથી છલાલાના ગરીબ અને નાના માણસ એવા નગીનભાઈ જેઠવા છૂટક મજૂરી કામ કરી બૂટ ચંપલ પોલીસ કરી રિપેરિંગ કરી તેમનું ગુજરાન ચલાવતા આવા ગરીબ માણસના હસ્તે ધ્વજવંદન કરાવેલ। છલાલાના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદન નાના માણસોએ કરેલ એવો પ્રેરણાદાયક દાખલો પીએસઆઈ ગોહિલ સાહેબે બનાવ્યો છે। આવા પ્રેરણાદાયક વિચારોને વધાવવા છલાલા નગરપાલિકા ટીમ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ વેપારી અગ્રણી હાજર રહ્યા હતા અને આ ગરીબ માણસ નગીનભાઈ જેઠવાને છલાલા પોલીસ પીએસઆઈ ગોહિલ સાહેબ દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ છલાલા લોહાણા મહાજન દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં યોજવામાં પીએસઆઈ ગોહિલ ભગીરથભાઈ ધાંધલ તેમજ સમગ્ર સ્ટાફે ભારે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। આજના સુંદર પર્વ નિમિત્તે છલાલા પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવેલું ધ્વજવંદનનું। તેમાં અમારા છલાલા શહેરના એક વયોવૃદ્ધ નગીનભાઈ તેમજ તેમના ધર્મપત્નીને એમના હાથે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો। છલાલા શહેરના તમામ આગેવાનો, પોલીસ સ્ટેશન સ્ટાફ અને નગરજનોની વચ્ચે આજે એક સુંદર કાર્ય થયું છલાલાની અંદર કે જે હકીકતે જેને સારું કર્મ કર્યું છે અને એ કર્મના રૂપે એમને આજે આ ધ્વજવંદનનો લાભ આપ્યો। બહુ નાના માણસ છે છતાં પણ એમને મોટા કર્યા અમારા પીએસઆઈ સાહેબે અને આજે આ સુંદર કાર્યની અંદર અમને બધાને આમંત્રિત કરી સહભાગી બનાવ્યા। આવા સુંદર કાર્યો છલાલા શહેરમાં થતા રહે અને સારા માણસોની કિંમત કરવાની સાહેબની પાસે જે પ્રેરણા છે એ પ્રેરણા રૂપે આજે એક સુંદર કાર્ય છલાલામાં ફરીથી થયું। એ માટે અમે છલાલા પોલીસ સ્ટેશનનો પણ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌને ભારત માતા કી જય, વંદે માતરમ। આજે છલાલા શહેરમાં એક નવીન અને અજુગતું લાગે તેવું કાર્ય છલાલા પોલીસ સ્ટેશનમાં અમને જોવા મળ્યું। જ્યારે કાલે રાત્રે અમારા છલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ ગોહિલ સાહેબનો ફોન આવ્યો કે સવારે પ્રજાસત્તાક પર્વ દિવસ નિમિત્તે નગીનભાઈ જે અમારા છલાલામાં વૃદ્ધ છે, નાનામાં નાના માણસ છે, જે ચપ્પલ અને સીવીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેની સાથે અને એને રાખીને ધ્વજવંદન તેના હાથે કરવાનો છે એવો નિર્ણય સાહેબે લીધો। ત્યારે બહુ આનંદ થયો, બહુ લાગણી થઈ કે આવું કાર્ય છલાલાના ઇતિહાસમાં ક્યારેય એ કોઈ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કોઈ નાના માણાના હાથે ધ્વજવંદન કર્યું એવું કાર્ય આ છલાલામાં બીજી વાર જોવા મળ્યું। જ્યારે 15મી જાન્યુઆરીએ પીએસઆઈ ગોહિલ સાહેબ જ્યારે છલાલાની અંદર હજી એનું પોસ્ટિંગ થયું ત્યારે અમારા છલાલાની અંદર નાનામાં નાના ગાંડા માણસોને જે રોટલો આપે છે એની માથે થાળીનો ઘા કરે, અન્ન ફેંકી દે, એને મારે, છતાં એને ખવડાવે છે એવા ભાણજીભાઈનું સન્માન કર્યું અને આજે નગીનભાઈનું સન્માન કર્યું અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે સાદગી કોને કહેવાય અને જે નરેન્દ્ર મોદી સાહેબના સિદ્ધાંતો નાનામાં નાના માણસને જ્યારે એમને કીધું હતું ને કે નાના માણસના પગ ધોઈને પાણી પીવાય શરૂઆત કરી ત્યારે બધા લોકોને એવું થતું હતું કે આ શું છે, પણ બધાને માન થયું એમ આજે છલાલા શહેરને અને અમારા આખા શહેરને ગોહિલ સાહેબ પ્રતિ માન અને આદર છે કે ભલે એક વર્દીમાં છે પણ એનું દિલ છે એક સંત જેવું છે। અમારા વળકુ બાપુ ઘણીવાર કહેતા હોય છે કે ખાલી કપડાં પહેરવાથી સંત થતા નથી, એના હૃદયમાં સંતતા હોવી જોઈએ। તો એવા સંતતાવાળા આપણા ગોહિલ સાહેબને આવું કાર્ય કરવાની જે પ્રેરણા મળી છે એની હિસાબે આખું છલાલા અમારું પણ એની પ્રેરણાને યોગ્ય દિશા આપશે અને એને જે અમને આવી પ્રેરણા આપી છે એના હિસાબે અમે છલાલામાં આવા કાર્ય અવારનવાર કરતા રહીશું। દાન મહારાજ સાહેબને આરોગ્ય સારું આપે અને વધારે એમને નોકરીમાં લાભ મળે એવી દાન મહારાજને પ્રાર્થના। જય શ્રી રામ, ભારત માતા કી જય।